टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાંથી ભારે વરસાદની આગાહીને પગલે 31મી જુલાઈથી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો। ખાસ કરીને સુરત શહેર અને ગ્રામ્યમાં મુશળધાર વરસાદ પડતા સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી। જંખવાવથી ગુંડીકુવા આમ લીડાભરા ઉમરપાડા રોડ પર આવેલા લો લેવલ કોઝવે પર એક યુવક તણાઈ ગયો। કોઝવે પરથી પસાર થતી વખતે મુકેશ ચૌધરી નામનો યુવક પાણીના તેજ વહેણમાં તણાયો। ઘટના બની ત્યારથી સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે યુવકની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। દર ચોમાસે સર્જાતી આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને હવે સ્થાનિક લોકો દ્વારા આ લો લેવલ કોઝવેના સ્થાને તાત્કાલિક ઊંચો પુલ બનાવવાની માંગ ઉઠી છે। બીજી તરફ સુરત શહેરમાં પડેલા મુશળધાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલું સાયબર પોલીસ મથક જ પાણીમાં ગરકાવ થયું। પોલીસ સ્ટેશનની બહાર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા આખું સાયબર પોલીસ મથક જાણે પાણી વચ્ચે કેદ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ। આ તરફ ઉધના અને લિંબાયતને જોડતું ભીમનગર ગળનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું। ગળનાળાની બહાર વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી ભરાઈ જતા મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો। પાણીના ઝડપી નિકાલ માટે મનપાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને ડ્રેનેજના ઢાંકણા ખોલવાની કામગીરી હાથ ધરી। બીજી તરફ સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। રાજ્યમાં સૌથી વધુ ઉમરપાડામાં વરસાદ પડતા આંબલી ડેમના પાણીની આવક વધી। ડેમનું જળસ્તર ભયજનક સપાટીની ખૂબ જ નજીક પહોંચી ગયું। ડેમમાંથી પાણી છોડાતા જ નીચાણવાળા વિસ્તારમાં આવેલા માંડવી તાલુકાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ લોકોને નદી કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે। ઉમરપાડામાં અનરાધાર વરસાદના કારણે અનેક લો લેવલ કોઝવે અને રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા અને તેને પગલે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આંબલી ડાભરાથી વહાર ગામને જોડતો કોઝવે, શારદાથી મોટા ફળિયાને જોડતો લો લેવલ કોઝવે તેમજ ઉમરજરથી વાડી ગામ વચ્ચેનું ગળનારું પાણીમાં ડૂબી ગયું। નર્મદા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડતા વાડી ઉમરપાડા મુખ્ય માર્ગ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા બંધ કરી દેવામાં એસટી બસ સહિતના વાહનો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા। સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ઘોડાપૂર આવવાની પૂરી શક્યતા છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા પોલીસ અને માંગરોળ મામલતદારની ટીમ કીમ નદી કિનારે આવેલા ગામોમાં પહોંચી, જ્યાં પોલીસ અધિકારીઓએ જાતે જ માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી। તંત્ર દ્વારા માંગરોળના સિમુદ્રા, લુવારા અને કટવા સહિતના ગામોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ પશુઓને પણ તબેલામાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। નવસારી શહેરમાં પણ મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો। અહીં આવેલા જૂના થાણા, કબીલપોર અને વિરાવળ સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અંધારપટ જેવા વાતાવરણ અને ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જૂના થાણા વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી। ડાંગ જિલ્લામાં વરસી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે સમગ્ર પંથકની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। આહવા, વઘઈ અને સુબીર તાલુકાના અનેક માર્ગો પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। કોટમદાર ખાડીના બ્રિજ પર પાણી ફરી વળવાના કારણે કોટમદારથી જાખના માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો। આ ઉપરાંત આંબાપાડા, ધૂળચોંડ અને સુસરદાના લો લેવલ બ્રિજ પર પાણીમાં ગરકાવ થઈ ગયા। વહીવટી તંત્ર દ્વારા સતત અપીલ કરવા છતાં લોકો મજબૂરીમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીના વહેણમાંથી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલો પ્રખ્યાત શંકર ધોધ પણ ભારે પાણીની આવકથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। ડાંગ જિલ્લામાં વરસી રહેલા અવિરત મુશળધાર વરસાદના કારણે સમગ્ર પંથકની
નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ખાસ કરીને સુબીર તાલુકામાં સતત પડેલા વરસાદથી નદીઓ અને કોતરોમાં પાણીની પ્રચંડ આવક નોંધાઈ છે, જેના કારણે પૂર્ણા નદી અત્યંત તોફાની બની છે. પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થતાં ગોદડિયા પુલ પરથી પાણી વહેવા લાગ્યા અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો. ઉપરવાસમાં પડી રહેલા આ ભારે વરસાદના પગલે હવે નીચાણવાળા વિસ્તારમાં આવેલા નવસારી જિલ્લામાં પણ પૂર્ણા નદી તોફાની બની છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ડભોઈના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વર્તમાન સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદી બેનને કાંઠે વહેતી જોવા મળી. ઓરસંગ નદીના ધસમસતા પાણી આગળ જઈને પવિત્ર નર્મદા નદીમાં ભળતા જ નર્મદા નદી પણ બે કાંઠે વહેવા લાગી. વરસાદી માહોલ વચ્ચે બે કાંઠે વહેતી નર્મદા અને ઓરસંગ નદીના આ મનોહર અને અલૌકિક દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ મલ્હાર રાવ ઘાટ કિનારે પહોંચી રહ્યા હતા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સાંબેલાધાર 4.5 ઇંચ વરસાદે ભારે મુશ્કેલી સર્જી. તિલકવાડાના સુરવા ગામમાં ધોધમાર વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં સામનો કરતા જોવા મળ્યા. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક હરકતમાં આવી. એસડીઆરએફની ટીમે સમય સૂચકતા દાખવીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને પાણીમાં ફસાયેલા તમામ 6 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને તેને લઈને રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું ખેડાની.